ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે। 3 દિવસથી પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। મધુર ડેરીએ દૂધ લેવાનું બંધ કરતા પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સહકારી મંડળી કચેરી, કલેક્ટર કચેરીએ પણ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી। નનામી કાઢી દૂધ ઢોળીને પણ વિરોધ નોંધાવ્યો। દૂધ લેવાનું ચાલુ ન કરતા પશુપાલકો દ્વારા વિધાનસભા આજે ઘેરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે મૌલિક, પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે, શું વિગત? દહેગામના પશુપાલક છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। 3 દિવસથી અલગ અલગ રીતે પશુપાલકો દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ જે મધુર ડેરી છે તેના દ્વારા દૂધ લેવાનું બંધ કરતા પશુપાલકો દ્વારા વિરોધ કરાતા હોવાનું સામે છે તે આપ્યું છે। સહકારી મંડળી કચેરી, કલેક્ટર કચેરીએ પણ અગાઉ છે તે આ પશુપાલકો દ્વારા જે રજૂઆત છે તે કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન થતા આજે છે તે દૂધ ઢોળીને અને નનામી કાઢીને આ પશુપાલકો દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। દૂધ લેવાનું ચાલુ ન કરતા પશુપાલકો દ્વારા જો આગામી સમયમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે આ બાબતે તો વિધાનસભામાં જઈને પણ ઘેરાવ કરવાની ચીમકી છે તે ઉચ્ચારી છે। જી મૌલિક, વિગત બદલ આપનો આભાર।